ભરૂચ જિલ્લા એનએસયુઆઈ તેમજ અંકલેશ્વર તાલુકા વાલી મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી શિક્ષણ માફિયાઓ પર અંકુશ લગાવવા માટેની માંગ કરવામાં આવી છે। શિક્ષણ માફિયાઓ દ્વારા રાજ્ય સરકારના પરિપત્રનું અર્થઘટન કરીને વધુ ફી ઉઘરાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને શિક્ષણ માફિયાઓ પર અંકુશ લગાવવામાં નહીં આવે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। આજરોજ અંકલેશ્વર વાલી મંડળના પ્રમુખ શૈલેષ મોદીની આગેવાનીમાં અંકલેશ્વર વાલી મંડળ તેમજ એનએસયુઆઈ તરફથી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આવેદનપત્રમાં જણાવ્યા મુજબ શિક્ષણ માફિયાઓ દ્વારા સરકારની જાહેરાત અને નિયમોનું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે અને વાલીઓ પાસેથી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપ કરતું આવેદનપત્ર આપીને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષણ માફિયાઓ પર અંકુશ લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કોરોના વાયરસની વૈશ્વિક મહામારીએ સમગ્ર ભારત દેશને હચમચાવી નાખ્યું હતું, જેમાં તમામ રોજગાર ધંધા પડી ભાંગ્યા હતા। 3 મહિના સુધી લોકડાઉન રહેતા જ તમામ રોજગાર ધંધા બંધ થઈ ગયા હતા, જેમાં વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ તેમજ શિક્ષણ જગતમાં સ્કૂલ અને કોલેજની ફીસ માફ કરવા મુદ્દે ઉગ્ર માંગ ઉઠવા પામી હતી અને વિરોધ પ્રદર્શન થયા હતા। ત્યારબાદ અંતે રાજ્ય સરકારે સમગ્ર મુદ્દે નિવારણ લાવવા માટે વચગાળાનો રસ્તો કાઢ્યો હતો અને શાળા દ્વારા ટ્યુશન સિવાયની અન્ય કોઈ પણ ફીસ વસૂલ કરવામાં ના આવે તેમજ ટ્યુશન ફીમાં પણ 25% રાહત આપવા માટેનો પરિપત્ર જાહેર કર્યો હતો અને વાલી જગત માટે રાહત કરી આપી હતી। જો કે કેટલીક શાળાઓ દ્વારા તેનું અર્થઘટન કરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી રહ્યા છે। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કોરોનાની મહામારીના પગલે વાલીઓની કથળી ગયેલી આર્થિક પરિસ્થિતિના કારણે તેઓ શાળામાં ફી માફી માંગે છે, તે મુજબ ફી ભરી શકતા પણ નથી। વાલીઓની આવી પરિસ્થિતિને પગલે વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડે તેવી સંભાવના ઊભી થઈ છે। બીજી બાજુ સરકારના ફીમાં રાહત આપવાના પરિપત્રને શાળાઓએ અમાન્ય કર્યું હોય તેમ 25% રાહત આપવામાં આવે છે, જે અંગે અંકલેશ્વર વાલી મંડળ દ્વારા તેમજ એનએસયુઆઈના સંયુક્ત ઉપક્રમે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં શાળાના સંચાલકો દ્વારા વધારે ફી લેવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી તેમજ ફી અંગે જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે। એનએસયુઆઈના પ્રમુખ યોગી પટેલે પર ભારપૂર્વક જણાવ્યું હતું કે શાળા દ્વારા જે વધારાની ફી વસૂલ કરાવાઈ છે તેને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને તેમને પણ જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં સમિતિ રચવા અંગે અપીલ કરી હતી, જેથી વધારે ફી વસૂલતી શાળાઓ સામે પગલાં ભરી શકાય। એટલું જ નહીં પરંતુ જો આગામી દિવસમાં જિલ્લા શિક્ષણ અધિકારી શિક્ષણ માફિયાઓ પર અંકુશ નહીં લાવી શકે તો ઉગ્ર આંદોલન કરવાની પણ તેઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। એનએસયુઆઈ ભરૂચ અને વાલી મંડળ અંકલેશ્વર દ્વારા ખાનગી શાળાઓ દ્વારા જે વધારે ફી લેવામાં આવે છે, સરકારે જે નક્કી કરી છે કે 25% રાહત આપવાની જાહેરાત થયેલી છે, એ ઉપરાંત કેટલીક શાળાઓના વાલીઓને સીધો સંપર્ક કરીને ટ્રાન્સપોર્ટેશન ફીસ, ભોજનની ફીસ આવી અનેક ફરિયાદો આજરોજ આવેદન સ્વરૂપે આપવામાં આવેલી છે। એ માટે કચેરી દ્વારા એની સઘન તપાસ કરવામાં આવશે। તપાસ કર્યા બાદ જો શાળા એ વધારે ફી લેવાનું જે એમણે નક્કી કર્યું છે એ બાબત યોગ્ય હશે તો અને વાલીઓની જે ફરિયાદ સાચી ઠરશે તો એ શાળા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા અને નોંધણી રદ કરવા સુધીની કાર્યવાહી પણ કચેરી દ્વારા કરવામાં આવશે। એટલે કોઈપણ સંજોગોમાં ખાનગી શાળા આ પ્રકારની સરકારે નક્કી કર્યા સિવાયની વધારાની ફી લઈ શકતી નથી અને લેશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। ભરૂચ જિલ્લામાં ફરી એક વખત શિક્ષણ માફિયાઓ બેફામ બન્યા છે। સરકારશ્રીના અને એફઆરસીના નિયમ પ્રમાણે ટ્યુશન ફી જેટલી ફી ઉઘરાવવામાં આવવાનો નિયમ છે અને એમાં પણ 25%ની રાહત આપેલી છે। તેમ છતાં પણ ખાનગી શાળાઓ સરકાર અને સ્થાનિક શિક્ષણ અધિકારીઓના મિલીભગતથી એક બહુ મોટો ભ્રષ્ટાચાર થયો એવું જાણવા મળ્યું છે અને તે લોકો નાસ્તા ફી, ટ્રાન્સપોર્ટ ફી સિવાયની તમામ ફી ઉઘરાવીને એની પર 25% આપે છે, ઉપરાંત ટર્મ ફીની પણ ઉઘરાણી કરી રહી છે। આ મહામારીની અંદર વાલીઓને એક પ્રકારની લૂંટ ચલાવવામાં આવી છે, તે ખૂબ જ અયોગ્ય બાબત છે। આના અનુસંધાનમાં આજ ભરૂચ જિલ્લા એનએસયુઆઈ અને વાલીઓ સહિત સબૂત સાથે આવી સ્કૂલોની સામે કડકમાં કડક કાર્યવાહી જિલ્લા શિક્ષણ અધિકારી કરે। જો કરવામાં નહીં આવે તો થોડાક જ સમયની અંદર જલદ આંદોલન ચાલુ કરવામાં આવશે। તેમાં શિક્ષણ અધિકારીની ઓફિસ તેમજ આવી સ્કૂલો વાલીઓ સહિત હલ્લાબોલ કરીને તાળાબંધીનો પ્રોગ્રામ આપવામાં આવશે। તેની સંપૂર્ણ જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારીની અને સ્થાનિક સરકારની રહેશે। પ્રમુખ અંકલેશ્વર વાલી મંડળ કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમય દરમિયાન
આજે ભરૂચ જિલ્લા તમામ દેશનો નાગરિક જ્યારે પોતાનું આજીવિકા ચલાવવા માટે ખૂબ જ દયનીય સ્થિતિમાં છે તેવા સંજોગોમાં ભરૂચ જિલ્લાની તમામ શાળાઓ થકી વાલીઓ અને વિદ્યાર્થીઓ પર પોતાની મનમાની મુજબ શૈક્ષણિક સંસ્થાઓ જે ફીની વસૂલાત ગેરકાયદેસર રીતે કરી રહી છે તેના અનુસંધાનમાં આજે NSUI અને અંકલેશ્વર વાલી મંડળ દ્વારા એક સંયુક્ત એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એ આવેદનપત્રની અંદર માંગ કરવામાં આવી છે કે આપશ્રીની અધ્યક્ષતામાં એક સમિતિ ગઠન થાય અને એ સમિતિ પોતે સર્વે કરે, ત્યાં જાય અને ત્યાં જે પણ ગેરરીતિ એમને માલુમ પડે તેનો એક અહેવાલ ભરૂચ જિલ્લાના તમામ લોકોને સાર્વજનિક કરે અને જે શૈક્ષણિક સંસ્થાઓ ગેરરીતિમાં પકડાય અને ખોટી રીતના જે વાલીઓ અને વિદ્યાર્થીઓને ધમકાવી રહી છે તેવા શૈક્ષણિક સંસ્થાઓના જે પણ સંચાલકો છે તે લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ જ અમે માંગણી કરી છે. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય.